બ્લોગમાં ઘણું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. હવે અમે જવાના છીએ મચ્છરમાના મંદિરે. તો અમારો બ્લોગ કેવો લાગે છે તે કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો, હવે આપણે ચાલતા થઈએ. વરસાદ ચાલુ છે એટલે પપ્પાએ છત્રી ભેગી લઈ લીધી. આપણે નાગમતી નદી નીકળે છે. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, ચાલતા થઈએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ જે દેખાય તે મચ્છરમાની રજા છે. જોઈ શકો તો આપણે નદી પાસે પહોંચી ગયા છીએ. અહીંયા ઘેટા બકરા પણ બેઠા છે. જોઈ શકો છો એનો નજારો. તો તમે જોઈ લેજો મિત્રો, આ પાણી કેટલું જાય છે ઉપરથી, બાંધ ઉપરથી. ચાલો આપણે જઈએ. જોઈ લો મિત્રો, અહીંનો વ્યૂ કેવો છે. ચાલો મિત્રો, આપણે ચાલતા જઈએ છીએ નિરાંતે. જોઈ લેજો મિત્રો, બાવડા બહુ છે. એટલા નીર વાતા હાલે જવું પડે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. મિત્રો ઘેટા બકરા પણ બેઠા છે. અહીંયા નદી વાઘ બેઠ છે. જેની વરસાદ વરસે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મચ્છરમાના મંદિરે. તો રેતીના છટ્ટા પણ પડ્યા છે. વ્યૂ કેવો છે, મસ્ત છે. તો ચાલો મિત્રો, મચ્છરમા પાસે જઈએ આપણે. પગથિયું ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મચ્છરમાના મંદિરે. જોઈ શકો છો. પપ્પા પગે લાગો પછી ગયા છે મિત્રો.
ભેખડવાળી માછલીમાં કહેવાય છે. નજીકથી કરાવો. અહીંયા દીવા ચાલુ છે પણ અગરબત્તી છે. આ મચ્છરમાંનો આખો સીન છે. આ ભેખડવાળા મચ્છરમાં કહેવાય છે. આ જો તમને નજારો, આ કાળા પથ્થર છે એની અંદર છે પગ છે આખી મોટી. હજી આની માથે આપણે જાતી નજારો હોય પણ તેલ રાખેલો હોય. તેલ આપણે પણ વગાડી દઈએ. આ તેલનું નાની મોટી કામ છે. ભેખડ છે આખે આખી. અહીંયા તેમનું મકાન છે ઓલું. અલગ ઊંધી વસ્તુ રાખવાનું કોઈ નિવેશ કરવા આવતા હોય. હવે આપણે તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઉપર. ચાલો. જઈએ મિત્રો, અહીંનો નજારો કેવો છે. ખબર નહીં. હવે આપણે પાછા ઘર નીકળી ગયા છીએ. તો ચાલો ઘર જઈને તમને થોડું જય માતા. ફાઇનલી મિત્રો આપણે બ્લોગ બનાવીને પાછો ઘરે પહોંચી ગયા છીએ. તો આમાં બ્લોગ સારો લાગે તો કમેન્ટમાં જય માતામાં જરૂરથી લખજો. જય માતા. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બે ઘંટા દબાવવાનું ભૂલશો નહીં. જય માતાજી.